રાજકોટ સહિત રાજ્યમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે ત્યારે ખાદ્ય ચીજોને લઈ રાજકોટ મનપા એક્શનમાં જોવા મળ્યું। રાજકોટ મનપા અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી। રાજ્યના આરોગ્ય મંત્રીના આદેશના પગલે ભેળસેળ રોકવા મેગા ઓપરેશન હાથ ધરાશે। ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારા શખ્સો સામે આખું વર્ષ દરોડા ચાલુ રહેશે। સ્થળ પર દંડ અને કડક કાર્યવાહી કરવામાં આવશે। હોટલ, હોકર્સ ઝોન અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈ કડક કાર્યવાહી કરાશે। શહેરમાં ભેળસેળને લઈને કોઈને પણ છોડવામાં નહીં આવે, આ માટે મનપા પોતાની જ ટેસ્ટિંગ લેબ તૈયાર કરશે। મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ વેપારીઓ અને ઉત્પાદકોને કડક ચેતવણી આપી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે। માત્ર નાના ઉત્પાદકો નહીં પરંતુ મોટી હોટલો અને મલ્ટીનેશનલ કંપનીઓ સામે પણ કાર્યવાહી થશે। રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ બાદ મેયર અને મનપા કમિશનરે કડક કાર્યવાહીની સૂચના આપી। આ સૂચના મળતાની સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી। આરોગ્ય વિભાગની ટીમ પિઝાના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ માટે પહોંચી। પાપા લુઈસ પિઝા આઉટલેટમાં અખાદ્ય જથ્થા ઉપરાંત ગંદકીને લઈને તપાસ કરવામાં આવી। રાજકોટની મલ્ટીનેશનલ બ્રાન્ડમાં આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો। પાપા લુઈસ પિઝામાં ચેકિંગ કરાયું, જ્યાં ખાદ્ય ચીજોમાં જીવાત અને મરેલા વંદા જોવા મળ્યા। મોટા પ્રમાણમાં અખાદ્ય અને અનહાઇજેનિક કન્ડિશનમાં ખાદ્ય પદાર્થ જોવા મળ્યા। લોટમાં ધનેડા તો વાસી પનીર અને વાસી ગુલાબજાંબુ મળ્યા। મોટા પ્રમાણમાં સુકાયેલા અને ફૂગવાળા વાસી રોટલા જોવા મળ્યા। રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈસ નામની જે પિઝા પાર્લર છે, અત્યંત અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળેલ છે। વાસી ખાદ્ય ખોરાકનો ખાસ કરીને બોડા પ્રમાણમાં અહીં સંગ્રહ કરવામાં આવેલ છે। ખાસ કરીને પાસ્તા છે, નૂડલ્સ છે, આનો બોડા પ્રમાણમાં સંગ્રહ કરેલ છે। એઝ વેલ એઝ આઈસ્ક્રીમ પ્લસ બીજી અન્ય વસ્તુઓ જે ફ્રીજની અંદર સ્ટોરેજ કરવામાં એમાં પણ બોડા પ્રમાણમાં જીવાત જોવા મળેલ છે। બંધા હતા એટલા માટે જ મેં રેસ્ટોરન્ટ બંધ રાખીને સાફ સફાઈની કામગીરી કરાવેલી છે। એટલા માટે જ ગઈકાલે જ રાતે અમે પેસ્ટ કંટ્રોલ ને બધું કરાવેલું છે અને આજે રેસ્ટોરન્ટ પણ મેં બંધ જ રાખ્યું હતું, બધું સાફ સફાઈ કરાવવા માટે થઈને કે બધું ક્લિયર થઈ જાય એ પછી જ આપણે રેસ્ટોરન્ટ ચાલુ કરીએ।